રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ મુસ્લિમ સમાજના લોકોમાં નારાજગીને લઈને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવામાં આવ્યું। વાત કરીએ તો ઉપલેટામાં આદરણીય સાહેબ શ્રી મીડિયા અહેવાલોથી ધ્યાનમાં આવેલ છે કે આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે નિર્ણયથી લઘુમતી અને ખાસ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ દેશનું ભવિષ્ય છે તેની શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે। સાહેબ શ્રી મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લઘુમતી સમુદાયના લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે અને અનેક મુસ્લિમ વિદ્યાર્થી માટે યુગમાં મુસ્લિમ સમુદાયના યુવાનો યુવતીઓ પોતાના શૈક્ષણિક લક્ષ્યોમાં પાછળ રહી જાય તેવી ભીતિ છે। આ ફાઉન્ડેશન દ્વારા લઘુમતી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે અને સાથે આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત લઘુમતી સંસ્થાઓ પણ આ સંસ્થા દ્વારા ચલાવતી યોજનાઓથી લાભો મેળવી લઘુમતીઓના વિકાસમાં સહભાગી બની રહ્યા છે। તેવા સમયે આ અધિનિયમ દ્વારા આ મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય મુસ્લિમ લઘુમતી વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રગતિ મેળવી રાષ્ટ્રીય નિર્માણમાં તેમની પ્રભાવિત કરતો છે, સાથે તેમના બંધારણીય અધિકારો સામે પણ સવાલ ઉઠાવવા પામ્યા છે। આ મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી સમજતો મુસ્લિમ સમાજના લોકો આઘાત અનુભવી રહ્યા છે। આપ સાહેબ સૌને સાચ સૌને વિકાસમાં માનનારા વ્યક્તિત્વના માલિક છો અને મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય જે સમાન વિકાસના સરકારશ્રીની પ્રતિબદ્ધતા વિશે પ્રશ્નો ફાવતો છે। આપ સાહેબને અમારી માનસર અરજ છે કે મૌલાના આઝાદ પ્રદર્શનને બંધ કરવાના આદેશની તુરંત અસરથી પરત ખેંચીએ અને મુસ્લિમ લઘુમતી સમુદાયના શૈક્ષણિક વિકાસ માટે આપ શ્રીને સરકાર આશીર્વાદરૂપ બને તેવી અપેક્ષા સાથે આજે ઉપલેટા નાતમાં મુસ્લિમ સમાજ મુસ્લિમ એકતા મંચ દ્વારા મામલતદાર શ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે। रिपोर्टर रिजवान जुड़ेजा। हूँ हनीफ कादर कोडी मुस्लिम एकता मंच आज रोज अत्यारे जे मौलाना आज़ाद फाउंडेशन बंद करवाने जे अहवालो आव्या छे जेने विरुद्धमां अमो मामलतदार ऑफिसे आवेदनपत्र आपेल छे। आ आवेदनपत्र आप सौने संभळावी लो। आदरणीय साहेबनी मीडिया अहवालोथी ध्यान आवेल छे के मौलाना आज़ाद फाउंडेशन बंद करवानो निर्णय केंद्र सरकार द्वारा लेवामां आव्यो छे, जे निर्णयથી લઘુમતી અને ખાસ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ કે જેઓનું દેશનું ભવિષ્ય છે તેની શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે। સાહેબ શ્રી મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લઘુમતી સમુદાય લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ સમયાંતરે શિક્ષણ વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવેલ છે અને અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે આ ફાઉન્ડેશન આશાસ્પદ છે। તેવામાં આ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય એ સમાજના આજના આધુનિક યુગમાં મુસ્લિમ સમુદાયના યુવાનો યુવતીઓ પોતાના શૈક્ષણિક લક્ષ્યમાં પાછળ રહી જાય તેવી ભીતિ છે। આ ફાઉન્ડેશન દ્વારા લઘુમતી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે અને સાથે આર્થિક અને શૈક્ષણિક પછાત લઘુમતી સંસ્થાઓ પણ આ સંસ્થા દ્વારા ચલાવાતી યોજનાઓથી લાભો મેળવી લઘુમતીઓના વિકાસમાં સહભાગી બની રહ્યા છે। તેવા સમયે આ અધિનિયમ દ્વારા આ મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય મુસ્લિમ લઘુમતી વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રગતિ મેળવી રાષ્ટ્ર નિર્માણમાં તેમની હિસ્સેદારીને પ્રભાવિત કરતો છે, સાથે તેમના બંધારણ અધિકાર સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે। આ મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના નિર્ણયથી સમસ્ત મુસ્લિમ સમાજના લોકોનો આઘાત અનુભવી રહે છે। આપ સૌના વિકાસમાં માનનાર વ્યક્તિત્વના માલિક છો અને મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય એ સમાન વિકાસના સરકારશ્રીની પ્રતિબદ્ધતા વિશે પ્રાપ્ત થતો છે। આપ સાહેબના અમારી નમ્ર અને માનસર અરજ છે કે મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના આદેશને તુરંત જ અસર થાય તેવી રીતે મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક વિકાસ માટે આપ શ્રીને સરકાર આશીર્વાદ બને તેવી અપેક્ષા સાથે પ્રતિશ્રી માનનીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબ અને મારફત ઉપલેટા મામલતદાર સાહેબ।